નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ સ્ટેન્ડર્ડ યુનિટ નંબર 2 માં આપણે ચર્ચા શરૂ કરી હતી. પણ આ વિડીયોના પહેલાં મેં તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન ભણાવ્યું હતું, બરાબર? અને એના આધાર પર આપણે સરપ્રાઇઝ ટેસ્ટની અંદર ખાલી જગ્યાઓ પણ પૂછવામાં આવી હતી. ડિગ્રીના 3 પ્રકાર: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી, બરાબર? એની આધાર પર તમારે એક્ટિવિટી નંબર 3 જે આપી છે, બરાબર, એ 3 નંબરની એક્ટિવિટી તમારે જાતે જ કરવાની છે, બરાબર? 3 નંબરની એક્ટિવિટી તમારે જાતે જ કરવાની છે. 4 નંબરની એક્ટિવિટી આજે હું તમને ભણાવું છું, જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ. સોંગ ઓફ સોંગ્સની અંદર તમને અકબરની વાત તો કદાચ તમે સાંભળી જશે, બરાબર? અકબર બિરબલની ઘણી બધી વાતો સાંભળી છે, પણ અહીં અકબર બિરબલની વાત નથી કરવાની. અહીંયા એક શ્રેષ્ઠ એવા જે તાનસેન છે, બરાબર, સંગીતકાર, એ સંગીતકાર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને બધાને ખ્યાલ છે ત્યાં સુધી રાજા અકબરના દરબારમાં 9 રત્નો હતા, અને પ્રત્યેક વ્યક્તિ એ 9 રત્ન એવા નિષ્ણાંત હતા. દરેકના ક્ષેત્રની અંદર તેઓ કેવા હતા? નિષ્ણાંત હતા, નિપુણતા ધરાવતા હતા અને એક્સપર્ટ પણ હતા. એવી રીતે તાનસેન એ સંગીતના ક્ષેત્રમાં શું હતા વિદ્યાર્થી મિત્રો? એક્સપર્ટ હતા અને વધારે પડતા હોશિયાર હતા. એમનો જે અવાજ હતો એ બહુ મીઠો હતો, બરાબર? તો એના વિશે આપણે હવે ચર્ચા શરૂ કરીએ છીએ. તો પેજ નંબર જુઓ, 15 નંબરના પેજ પર એક્ટિવિટી નંબર 4, સોંગ ઓફ સોંગ્સ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 ચેન્સ ઇન હિઝ કોર્ટ. શું લખ્યું છે? ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. ગ્રેટ રૂલરનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો સમ્રાટ, જે પોતે સામ્રાજ્ય ચલાવતા હોય. ત્યારે સંપૂર્ણ ભારતનું સામ્રાજ્ય અકબરના હાથમાં હતું, અને એમના કોર્ટની અંદર, કોર્ટ એટલે દરબારમાં 9 રત્નો હતા. કેટલા રત્નો? 9 રત્નો. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. ઓન ફિલ્ડ્સ એટલે પોતાનું ક્ષેત્ર. ઓન ફિલ્ડ એટલે પોતાનું ક્ષેત્ર, બરાબર? 9 જેટલા પણ રત્નો હતા, 9 જે વ્યક્તિઓ હતા, એ પોતાના ક્ષેત્રમાં શું હતા? નિષ્ણાંત હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંથી એક કોણ હતો? તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, બરાબર? શ્રેષ્ઠ એવા સંગીતકાર. મ્યુઝિશિયનનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? સંગીતકાર. જે છે રત્ન, કોર્ટ એટલે દરબાર, અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હમણાં આપણે કોર્ટ શબ્દનો ઉપયોગ ક્યાં કરીએ? ન્યાયાલય માટે કરીએ. એ જૂના સમયમાં કોર્ટ શબ્દનો ઉપયોગ શેમાં કરતા હતા? દરબાર માટે કરતા હતા, જ્યાં રાજા પોતે બેસે અને ન્યાયદાનનું કામ કરે અને સંપૂર્ણ રાજ્યનો વહીવટ ત્યાંથી જ ચલાવે. હવે આપણે કોર્ટની અંદર ન્યાયાધીશ બેસે છે, વકીલો હોય છે, દલીલો થાય છે અને એનો નિવાડો આવે છે. આવી રીતે હમણાં આપણા કોર્ટ ચાલે છે, બરાબર? વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. He played different type of musical notes for the king. Musical note એટલે સંગીતના અલગ અલગ પ્રકારના રાગ, બરાબર? તેઓ રાજા માટે ગાતા હતા. રાજાને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે રાજા એમ કહે કે ચાલો તાનસેન કંઈક ગાઓ. તાનસેન સરસ મજાનું ગાય, અને એ ગાય એટલે એમને આનંદની પ્રાપ્તિ થાય. He played rags like માલકુંશ, દીપક, કેદાર અને મલ્હાર. આ બધા રાગના નામ છે. માલકુંશ, દીપક, કેદાર અને મલ્હાર. એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, જો દીપક રાગ તેઓ ગાતા તો દીપ પ્રગટવા લાગતા, અને મલ્હાર રાગ જ્યારે ગાતા ત્યારે શું થતું? વરસાદ આવવા લાગતો હતો. એવા એ રાગમાં શું હતી? તાકાત હતી. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન એટલે એની અંદર થોડાક બદલાવ કરવાના. એના મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એમને મલ્હાર રાગની અંદર પોતાની જાતે થોડા ઘણા શું કર્યા હતા? બદલ કર્યા હતા. ઇનોવેશન એટલે સંશોધન કરવું, કંઈક નવું કરવું, બરાબર? દેટ ઇઝ અ ન્યૂ ક્રિએશન. કંઈક ન્યૂ કરવું, બરાબર? એને કહેવાય ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એટલે એમને નામ શું આપ્યું? મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. બરાબર? સાંજનો સમય હતો અને રાજા દરબારમાં બેઠા હતા. હી સેડ ટુ તાનસેન. એમણે રાજાને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ
happy. જો ઉસ્તાદજી કોને કહેવાય? જે એ ક્ષેત્રમાં સૌથી વધારે નિપુણ હોય એને ઉસ્તાદ કહેવાય. બરાબર, શું કહેવાય? ઉસ્તાદ. હમણાં આપણા ભારતની અંદર એવા ઘણા બધા અલગ અલગ ક્ષેત્રના ઉસ્તાદો, સંગીતની અંદર પણ વિદ્યાર્થી મિત્રો છે. તબલાની અંદર પણ ઉસ્તાદ છે ઝાકીર હુસેન. બરાબર, એને આપણે કહીએ ઉસ્તાદ ઝાકીર હુસેન, જે તબલાની અંદર સંપૂર્ણ નિપુણતા ધરાવે છે, એટલે આપણે એને ઉસ્તાદ કહીએ. અને હિન્દીમાં એને આપણે શું કહીએ? પંડિત તરીકે ઓળખીએ. શું આપણે? પંડિત. અહીંયા લખ્યું છે ઉસ્તાદ પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તાનપુરા પર, બરાબર, તાનપુરા એટલે સંગીતનું એક સાધન, કંઈ ગાઓ અને અમને બધાને શું કરો? આનંદિત કરો. તાનસેન અગ્રીડ. અગ્રીડ એટલે માન્ય રાખો. હી ટુક હિઝ તાનપુરા. એમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. એમને કયો રાગ શરૂ કર્યો? દરબારી રાગ. જે રાગ ફક્ત રાજાઓના દરબારમાં ગવાતો હતો એ રાગને કહેવાય રાગ દરબારી. રાજાઓને ખુશ કરવા માટે જ એક રાગ ગવાતો હતો, એટલે એને નામ શું આપવામાં આવ્યું? રાગ દરબારી. ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ. બરાબર, આખું સંપૂર્ણ કોર્ટ કેવું થઈ ગયું? એકદમ શાંત, એકદમ શાંત, અને કોઈ પણ એમથી તેમ હલે નહીં. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો પણ આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એ બધું ભૂલી ગયા હતા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડાક સમય બાદ જ્યારે રાગ પૂરો થયો ત્યારે રાજા એ કોના તરફ જોયું? તાનસેન તરફ જોયું અને એમની પ્રશંસા કરવા લાગ્યા. વન્ડરફુલ હી સેડ. શું બોલ્યા? અદ્ભુત. આ રાગ તો ઘણો અદ્ભુત છે. સુપર. આઈ લિસન ટુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તમને હું દરરોજ સાંભળું છું, પણ આજે તમે જે સંભળાયો છે એ સૌથી બેસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો ધ બેસ્ટ. બેસ્ટની આગળ શું આવ્યું? ધ આવ્યો. એટલે કઈ ડિગ્રી ગણાય? સુપરલેટિવ ડિગ્રી ગણાય. બરાબર, બેસ્ટની આગળ આપણે શું મૂકી દીધું? ધ બેસ્ટ. એટલે એક પ્રકારનું સુપર. આના જેવું કશુંય નથી. સૌથી શ્રેષ્ઠ. બરાબર. તાનસેન બોડ બિફોર ધ કિંગ. બોડ થવું એટલે નમવું, રાજાની સામે ઝૂકીને પ્રણામ કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બરાબર, રાજા શું કહે છે કે મને એવું લાગે છે કે આ વિશ્વમાં સૌથી સારામાં સારો તારો જ અવાજ હશે. સેડ ધ કિંગ. વેલ માય લોર્ડ, દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. કહે છે કે રાજા એવું નથી, મારા કરતાં પણ કોઈક સારું ગાવાવાળો છે. હવે તમે આ વાક્યમાં જોશો વિદ્યાર્થી મિત્રો, શું છે? બેટર ધેન. શું છે? બેટર ધેન. બરાબર, કઈ ડિગ્રી આવી? કમ્પેરેટિવ ડિગ્રી. કઈ ડિગ્રી આવી? કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ધેન વર્ડ આવે ને આવે. સુપરલેટિવ ડિગ્રીની અંદર જે વિશેષણ હોય એની આગળ આપણે શું મૂકીએ? ધ મૂકીએ અને મૂકીએ. એટલે આ વાક્યમાં પણ તમારી ડિગ્રીઓ દેખાતી જશે. શું કહે છે રાજાને? કે મારા કરતાં પણ કોઈ સારો ગાવાવાળો છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. રિયલી? રાજા કહે છે શું વાત કરો છો? ખરેખર? ક્રાઇડ એન્ડ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવ થવું એટલે ડિસબિલીવ કરવું એટલે કે માન્યતામાં ન લેવું. બરાબર, કે આ હું માની શકતો નથી. તમે એટલા બધા મીઠા ગાઓ છો, સરસ ગાઓ છો, તમારા કરતાં કોણ હશે? કોઈ એવું માનતો જ નથી. બરાબર. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ? તો પછી આવા વ્યક્તિને મારા કોર્ટમાં તો ગાવું જ પડશે. શું તમે એની વ્યવસ્થા કરી શકશો? આસ્ક ધ કિંગ. રાજાએ પ્રશ્ન પૂછ્યો. તાનસેન shook his head. તાનસેન એનું માથું આમ હલાવ્યું. શું કરવું એટલે હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. હું ગભરાઉં છું મહારાજ, એ તમારા કોર્ટમાં નહીં આવે, તમારા દરબારમાં નહીં આવશે. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું તેઓ એવું સાંભળશે કે રાજાએ પોતે એમને બોલાવ્યા છે છતાં પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. તો પણ નહીં આવે મહારાજ, એ આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ યુ. અહીંયા એક વર્ડ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઈગર છે. ઈગર પછી શું આવ્યું? પછી શું આવ્યું? બરાબર. આ ઈગર એટલે આતુરતા, આપણી આતુરતા. જ્યારે ઈગર આવે ને ત્યાર પછી ટુ જ આવે, ત્યાર પછી
વોન્ટ છે, એવા ઘણા બધા વર્ડ્સ. ઈગર એટલે મળવાની જિજ્ઞાસા હોવી, બરાબર, આતુરતા હોવી. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. અને એમને તાનસેનના આંખોમાં જોયું. વાંધો નહીં, એ નથી આવી શકતા તો કોઈ પ્રશ્ન નથી, આપણે ત્યાં જઈશું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શાલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું પોતાની જાતે ત્યાં જઈશ. હું પોતાની જાતે ત્યાં જઈશ. તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ વર્ડ છે, બરોબર છે, માય સેલ્ફ. આ સ્વવાચક સર્વનામ છે. અને શું કહેવાય? સ્વવાચક સર્વનામ. માય સેલ્ફ, ઇટ સેલ્ફ, અવર સેલ્વર્સ, યોર સેલ્વર્સ, હિમ સેલ્ફ, હર સેલ્ફ અને ધેમ સેલ્વર્સ. સ્વવાચક સર્વનામ. હું મારી પોતાની જાતે ત્યાં જઈશ. આઈ શેલ ટુ ગો વિથ માય સેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું, શું તમે મને ત્યાં લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો દેર એઝ ધ કિંગ. પણ તમે ત્યાં રાજા તરીકે આવી શકશો નહીં, સેડ તાનસેન. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ એટલે વિનમ્ર, અતિ નમ્ર, બરાબર, અતિ નમ્ર. આપણે સંગીતના એક પ્રેમી તરીકે ત્યાં જવું પડશે, સેડ ધ કિંગ. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. જો કોની જોડે જાય છે? સંત હરિદાસ જોડે, બરાબર. અને હરિદાસ કોણ છે? બિરજુ બાવરા અને તાનસેનના શું છે વિદ્યાર્થી મિત્રો? ગુરુ છે. અને એક સમય એવો હતો કે તાનસેનને પોતાનો સંગીતનો બહુ ગર્વ આવી ગયો હતો. એમનો ગર્વ ઉતારવા માટે સંત હરિદાસે બીજો શિષ્ય તૈયાર કર્યો. એનું નામ આપ્યું બિરજુ બાવરા. સંત હરિદાસ વોઝ ધ મેન. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને એ કોના ગુરુ હતા? તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એકદમ સાદું સીધું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટ થવું એટલે સમર્પિત કરવું, બરાબર. અહીંયા વર્ડ હશે ડિવોટ, બરાબર, સમર્પિત થઈ જવું. ડિવોટેડ. એમનું જે મ્યુઝિક છે, એમનું જે સંગીત છે, એ કોને સમર્પિત છે? ભગવાન કૃષ્ણને સમર્પિત છે. મીરાબાઈએ પણ ભગવાન કૃષ્ણ માટે ભજન ગાયા, બરાબર. પછી આપણા નરસિંહ મહેતાએ પણ ભગવાન કૃષ્ણ માટે જ ભજન ગાયા. અને ભગવાન કૃષ્ણને શું થઈ ગયા? સમર્પિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ સિવાય એમને બીજું કશું દેખાતું નથી. તો મીરાબાઈની વાત કરો તમે, નરસિંહ મહેતાની વાત કરો તમે, અને સંત હરિદાસની વાત કરો. તે ડિવોટેડ ઓનલી લોર્ડ કૃષ્ણ, બરાબર. હી લીવડ ઇન અ વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. વૃંદાવનમાં રહેતા હતા અને યમુના નદીના કિનારે રહેતા હતા, એક નાની અમથી ઝૂંપડીમાં. હિઝ ડિસાઇપલ. ડિસાઇપલનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો શિષ્ય. અને ડિસિપ્લિન નહીં વાંચી લેતા તમે. ડિસાઇપલ્સ. ડિસાઇપલ એટલે શિષ્ય, બરાબર. હિઝ ડિસાઇપલ્સ વર બિરજુ બાવરા એન્ડ તાનસેન. એમના જે બે ગુરુ હતા એ બે હતા, સોરી, એમના બે જે શિષ્યો હતા એ હતા બિરજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, સેન્ટ હરિદાસ વોઝ બિઝી ઇન ડેલી રૂટીન. જ્યારે આ બંને ત્યાં પહોંચ્યા ત્યારે સંત હરિદાસ એમની સવારની જે પ્રતિક્રિયાઓ હતી એ બધી ક્રિયાઓ કરવામાં વ્યસ્ત હતા, રૂટીન વર્ક. હી અગ્રીડ બોથ, ટ્રીટેડ બોથ, બરાબર. બંનેને શું કરે છે? અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. આવો આવો, બેસો. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ. જો બંને જેમ વિનંતી કરે છે કે અમારા માટે તમે કંઈક મહારાજ ગાઓ, કહે છે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ શ્રેષ્ઠ સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. જેવું તમે ગાઓ છો એવું જ હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. લેફ્ટ થો એટલે છોડી દેવું. ઘણા દિવસોથી મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. પ્રોપરલી મીન્સ યોગ્ય રીતે ગાવું. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પ્રિસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. બરાબર. શું લખે છે? તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ, બરાબર. ફેવરિટ એટલે પ્રિય એવો શિષ્ય પોતાના ગુરુને ગાવા માટે પ્રિસ્યુડ કરી શકતો નથી, મીન્સ દાબ દબાણ કરી શકતો નથી. એમનું જે માઇન્ડ છે એ ચેન્જ કરી શકતો નથી. હવે શું કરવું? હવે તો મારે કોઈ પણ ભોગે આમના જોડેથી ગવડાવવું છે. ત્યારે પોતે તાનસેન શું કરે? તાનપુરો લે
અને ગાવા બેસી જાય અને જે મ્યુઝિકના રાગ ગાય છે એમાં શું કરે છે, વારંવાર ભૂલો કરે છે અને એ ભૂલોને સુધારવા માટે પછી સંત હરિદાસ પોતે ગાવાનું શરૂ કરે છે. આવી રીતે પછી સંત હરિદાસ જોડે તેઓ ગાવાની શરૂઆત કરાવે છે. However, Tansen knew how to get around him. He offered to sing before his guru. પછી એને વિનંતી કરી કે તમે નહીં ગાતા ગુરુ તો વાંધો નહીં, હું તમારી સામે ગાઈ શકું. અને પછી શરૂઆત કરી. Then as Tansen sang, he made some mistake again and again. એટલે વારંવાર એમને મિસ્ટેક કરવાનું શું કર્યું, શરૂ કર્યું. That's not right note, Tansen cried his guru. અને આ સાંભળીને ગુરુને બરાબર એ જોર જોરથી બોલવા લાગ્યા કે આજે તું ગાય છે એ યોગ્ય નથી, આમાં ભૂલ છે. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થઈ ગયું છે આજે, આવું કેમ ગાય છે, બરાબર ગુસ્સે થાય છે. સેડ ધ ગુરુ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડેડ કરવું એટલે ઢોંગ કરવું, પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવું, બરાબર. પોતે તાનસેન ઢોંગ કરે છે કે એને કાંઈ સમજાતું નથી, સમજાય બધું છે પણ ઢોંગ કરે છે. Tansen pretended not to understand. He made the same mistake again. અને ફરી એ જ મિસ્ટેક કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ બહુ ગુસ્સે થાય છે. He took the તાનપુરા from Tansen's hand. તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. લાવ મને આપી દે તાનપુરો, હું ગાઈને તને બતાવું કેવી રીતે આપણે ગાઈ શકીએ છીએ. He sang the રાગ દરબારી in the right way. અને પછી એમને શરૂ કર્યું વિદ્યાર્થી મિત્રો રાગ દરબારી. He went on to the next and next. બરાબર, એક પછી એક એમને સુર રેલાવ્યા અને રાજા સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા. The sweetness of his voice spread all around. Spread એટલે ફેલાવવું. બધી જગ્યાએ એમનો જે અવાજની જે મીઠાશ હતી એ ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બરાબર, તાનસેન અને રાજા બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં બેઠા છે. The king realized that Tansen was right. બરાબર, ત્યારે રાજાને થયું કે આ વાત તમારી સાચી છે કે તમે રાઈટ છો, બરાબર, તમારા કરતાં એમનો અવાજ કેવો છે, સારો છે. He had certainly never heard any music like this before. આવું મ્યુઝિક એમને કોઈ પણ દિવસ સાંભળ્યું ન હતું. He said, I agree. હું માન્ય કરું છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. ધ ગ્રેટેસ્ટ, જો ધ આવ્યો અને ગ્રેટને શું લાગ્યો, ESTનું પ્રત્યય લાગ્યું. જો તમે જોઈ શકો છો આ લખાયું ગ્રેટેસ્ટ, EST લાગ્યો અને કઈ ડિગ્રી થઈ વિદ્યાર્થી મિત્રો, સુપરલેટિવ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એમના જેવો કોઈ પણ મ્યુઝિશિયન ગ્રેટ થઈ શકતો નથી. They walked back silently. Then the king broke the silence. બરાબર, જે શાંતતા હતી એ તોડે છે અને પછી બોલે છે, Why can't you sing like him, ઉસ્તાદજી? પછી ઉસ્તાદજીને કહે છે કે તમે એમની જેમ કેમ નથી ગાઈ શકતા. તાનસેન સ્માઇલ. પછી તાનસેને કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આજ્ઞાથી ગાઉં છું. શું કહે છે, આઈ સિંગ એટ યોર કમાન્ડ. તમે કહો છો ને હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજા જ્યારે કમાન્ડ કરે છે, આજ્ઞા કરે છે, ત્યારે જ હું ગાઉં છું. અને મારા ગુરુજી તો રાજાઓના રાજા માટે ગાય છે. મીન્સ ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. રાજાઓના રાજા એટલે ભગવાન કૃષ્ણ માટે ગાય છે. એટલે એમના અવાજમાં આટલી મીઠાશ છે, મારા અવાજમાં આટલી મીઠાશ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ લેસન પૂરું કર્યું. આ શબ્દાર્થ તમારે લખવાના અને ગુજરાતી મિનિંગ પણ તમારે જાતે જ લખવાના છે, કેમ કે બધા મિનિંગો મેં તમને સમજાવ્યા છે. ફરી એક વખત આ બધું ભરી ગયું છે. સ્પિરિટ એટલે ફેલાવવું, સ્વીટનેસ એટલે મીઠાશ, રિલાઇઝ એટલે ધ્યાન પર આવવું, એટલે તો રિલાઇઝ થવું, સમજ પડી જાય. સટન એટલે અચાનક, કમાન્ડ એટલે આજ્ઞા. હવે આગળ જુઓ તમે ટ્રુ ફોલ્સ. આ ટ્રુ ફોલ્સ તમારે નોટબુકમાં લખવાના, બરાબર, હોમવર્ક તરીકે. પછી આ નીચે જે આપ્યા છે એક વાક્ય આપ્યું છે, એના પરથી તમારે સાચો વિકલ્પ કયો છે આ તમારે બુકમાં જ કરવાનો, બરાબર. અને ત્યારબાદ પ્રશ્નો આપ્યા છે, આન્સર ધ ક્વેશ્ચન. 5 પ્રશ્નો છે, એ 5 પ્રશ્નો તમારે નોટબુકમાં કરવાના રહેશે, બરાબર. આના પછી પણ વિડીયો સમાપ્ત થાય, ફરી મેં ઇમેજ મૂકી જ છે,
એમાં પણ 5-7 પ્રશ્નો એક્સ્ટ્રા છે એ પણ તમે નોટબુકમાં કરી નાખજો. ધન્યવાદ.